તાપીના વાલોડ તાલુકાની ઘટના એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓને હાથ કાપી નાખ્યો અને પીઠ પાછળ કંઈક હોવાનું કહી ધોરણ 9 માં ભણતી વિદ્યાર્થીને બોલાવી હતી। તાપીના વાલોડ તાલુકાની ઘટનાએ એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને હાથ કાપી નાખ્યો, પીઠ પાછળ કંઈ હોવાનું કહી ધોરણ 9 માં ભણતી વિદ્યાર્થીને બોલાવી 13 વર્ષીય દીકરીના હાથ ઉપર પોતાની પાસે રહેલા ચપ્પુ મારી દીધું હતું અને દીકરીને હાથમાં 20 જેટલા ટાંકા આવ્યા અને પોલીસે આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને 9 માસથી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી। જી, આપનું નામ શું ઘટના બની છે? મારું નામ દિલીપભાઈ રાજેન્દ્રભાઈ ગામિત છે। શું ઘટના બની? મારી છોકરી અંબાજ હાઈસ્કૂલમાં ભણતી છે, તો સવારે 9:30 વાગે મેડમનો ફોન આવ્યો કે તમારી છોકરીનો હાથ કપાઈ ગયેલો છે, એટલે અમે જવા નીકળ્યા। પછી ત્યાંથી અમને પાછો રસ્તામાં ફોન આવ્યો કે એને સરકારી હોસ્પિટલમાં વિયારા લાવતા છે, એટલે અમે વિયારા આવ્યા। ત્યારે પછી છોકરીએ અમને કીધું કે એ લોકોના ક્લાસમાં જ ભણતી છોકરી એને ઉપર બાથરૂમમાં લઈ ગઈ, 3જા માળે। પછી અહીંયા શર્ટમાં કંઈ ભરાઈ ગયેલું છે એમ કરીને લઈ ગયા અંદર બાથરૂમમાં, અને પછી ગળામાં પકડી નીચે પાડી લાવી છે। પછી એને આ પછાડીથી ચપ્પુ કાઢ્યો અને ચપ્પુથી હાથ કાપી નાખેલો છે, આખો નસને બધી કપાઈ ગયેલી છે। હા, બરાબર। એ તો પેલી છોકરીને જાણતી જ નહીં, હમણાં કેમ કે અઠવાડિયું જ થયેલું, એટલે પેલી છોકરીને જાણતી બી નહીં હતી એ મારી છોકરી, તો પણ એમને ખબર નહીં હું ગુસ્સો આવ્યો ને પેલી છોકરીએ તો પોલીસમાં કબૂલ કરી લીધું છે કે મને બહુ ગુસ્સો આવી ગયેલો, એટલે કોઈને પર એમ તેમ કરીને પછી પેલી છોકરીને પકડી લીધી એમ કહેતી છે। હા, આપની દીકરી કેટલામાં ભણે છે? મારી છોકરી 9મા ધોરણમાં ભણતી છે। કઈ હોસ્ટેલમાં છે? ક્યાં છે? અંબાજ હાઈસ્કૂલમાં। બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ।